બોલો શ્રી કૃષ્ણ ભગવાન કી જય હો, મહાકાળી માત કી જય હો. મહાભારતની આ કથા સાંભળનાર સર્વે શ્રોતાજનોને, ભાવિક ભક્તજનોને, વહાલા ધર્મ પ્રેમીઓને મારા શંકરપુરીના ઓમ નમો નારાયણ. આપ સાંભળી રહ્યા છો મહાભારતની કથામાં અશ્વમેઘ પર્વનો મહિમા, અને આજે 64મો કડવો શ્રવણ કરશો. 63મા કડવામાં શ્રવણ કર્યું કે અર્જુનને બબ્રુ વાહનને વેશ્યાનો પુત્ર કહ્યો, એટલે બબ્રુ વાહને યુદ્ધ આરંભ કર્યું. અર્જુનની બધી સેનાને મૂર્છિત કરી નાખીને અર્જુનને પણ પરશુરામજીનું પેલું ભાલોડું હતું પારધી જોડેથી મળેલું, અને દ્રોણ ગુરુનો શ્રાપ પણ અર્જુનને નડ્યો. યોગે યોગ મળ્યો એટલે એ બાણથી બબ્રુ વાહને અર્જુનનું પણ મસ્તક છેદી નાખ્યું. અને પછી એની માં ઉલ્પીને ચિત્રકાળાને જઈને પગે પડ્યો કે માં, મારા બાપે મને આવું કહ્યું એટલે મેં એનું માથું કાપી નાખ્યું છે. ત્યારે એની બંને માતાઓ આંસુપાત કરે છે. ત્યાં સુધી શ્રવણ કર્યું. હવે આગળ 64મો કડવો સાંભળો. લાડકડા દીકરા તારી માતાને દીધો રંડાપો, સગપણ જાણ્યા છતાં માર્યો, શું આવ્યો તો અંધાપો. લાડકડા દીકરા તમે માતાને દીધો રંડાપો. તાતને તેડવા મોકલ્યો, તેમાં તે તોરણ યુદ્ધ ધાર્યું. ક્યાંથી આનંદ તો ઉપજાવે, એવા તણું ઉતાર્યું. લાડકડા દીકરા રે તમે માતાને દીધો રંડાપો. દીકરા થજો 100 વર્ષના, મરજો વિધવા માડી રે. દીકરા થજો 100 વર્ષના ને મરજો વિધવા માડી. માથે કંથ હોય ત્યાં સુધી હાથીની જેમ અંબાડી. લાડકડા દીકરા રે તમે માતાને દીધો રંડાપો. સગપણ જાણવા છતાં માર્યા, શું આવ્યો તો અંધાપો. લાડકડા દીકરા રે તમે માતાને દીધો રંડાપો. જોર જવાનીનું જણાવ્યું, ઘરમાં જન્મ અમારો બાળ્યો. જોર જવાનીનું જણાવ્યું, ઘરમાં જન્મ અમારો બાળ્યો. પેટ કોયોને પાટો ક્યાં કરીએ, દાવ દુશ્મનનો વાળ્યો. અરે પેટ કોહવાયું, પાટો ક્યાં બાંધીએ, દાવ દુશ્મનનો વાળ્યો. લાડકડા દીકરા રે તમે માતાને દીધો રંડાપો. સગપણ જાણવા છતાંય માર્યા, ને શું આવ્યો તો અંધાપો. લાડકડા દીકરા રે તમે માતાને દીધો રંડાપો.
ઢીંચણમાંથી ઢાળી એથી સૂત શું ભૂંડો, ઢીંચણમાંથી ઢાળી એથી પુત્ર શું ભૂંડો, ખાખત કરી ખોવડાવી નાખ્યો, ખાખત કરીને ખોવડાવી નાખ્યો, ચોટલો ને ચાંદલો ચૂડો, લાડકડા દીકરા રે તે તો માતાને દીધો રંડાપો. સગપણ જાણવા છતાંય મારી આવ્યો, શું તો આવ્યો તો અંધાપો રે લાડકડા દીકરા રે માતાને દીધો રંડાપો. તાતને તમો ગુણ વ્યાપ્યો તો તરછટ ઉતર્યો આડો, તાતને તમો ગુણ વ્યાપ્યો તરછટ ઉતર્યો આડો, હરતા ફરતા બંધ કરીને આડ્યો ખૂણા ખોળવા દાડો, લાડકડા દીકરા રે તમે માતાને દીધો રંડાપો. સગપણ જાણવા છતાંય માર્યા, શું આવ્યો તો અંધાપો, લાડકડા દીકરા રે તે તો માતાને દીધો રંડાપો. શરીરની સંસાર શોભારે ટાળીને ગોયણી ગણાતી કાઢી, શરીરની સંસાર શોભા ટાળી ગોયણી ગણાતી કાઢી, ચીર ઉતરાવી ને પહેરાવી શ્વેત સિંદૂરી સાડી, લાડકડા દીકરા રે તમે માતાને દીધો રંડાપો. સગપણ જાણવા છતાંય માર્યા, શું આવ્યો તો અંધાપો રે લાડકડા દીકરા રે તારી માતાને દીધો રંડાપો. કાળી ટીલી કપોલ ચોટી કંથ મરાવ્યો નારી, કાળી ટીલી કપાળ ચોટી કંથ મરાવ્યો નારી, જીવવું ધિક્કાર છે અમારું ઘાલું પેટ કટારી, લાડકડા દીકરા રે તારી માતાને દીધો રંડાપો. જીવવું ધિક્કાર છે રે અમારું ને ઘાલું પેટમાં કટારી, લાડકડા દીકરા રે માતાને દીધો રંડાપો. ભોગવે છે પિતાની રે પૂંજી તે કાઈ મનમાં ન આવ્યું,
ભોગવે છે તું પિતાની પૂંજી તે કાંઈ મનમાં ન આવ્યું. છોકરાવાદી છે કજ કીધી, છોકરાવાદી છે કજ કીધી ને ફાટ્યો ફર્યો મન ફાવ્યું લાડકડા દીકરા રે તે તો માતાને દીધો રંડા પર. સગપણ જાણવા છતાંય માર્યા ને શું આવ્યો તો અંધાપો. એ સગપણ જાણવા છતાંય માર્યા શું આવ્યો તો અંધાપો લાડકડા દીકરા રે માતાને દીધો રંડાપો. જય મુનિ ઋષિ કહે છે કે સાંભળ રાજા, ઉલ્પી અને ચિત્રકળા બે રુદન કરે છે કે હે મારા લાડકડા દીકરા, તે તો તારી માતાને રંડાપો આપ્યો. તને તારો પિતા છે એવી ખબર હતી, સગપણની ખબર હતી. શું તને અંધાપો આવ્યો તો મારા દીકરા? તે તો તારી માને રંડાપો આપ્યો. બાપને તેડવા મોકલ્યો તો મેં, અને તે તો રણયુદ્ધ કરી નાખ્યું. આનંદ તો મને ક્યાંથી આવે? તે તો મારો હતો એ બધું ખોવરાઈ નાખ્યું મારા લાડકડા દીકરા. દીકરા 100 વર્ષના તમે થાજો ને તમારી વિધવા માં મરી જજો. જે પત્નીને માથે એનો પતિ જીવતો હોય, કંથ જીવતો હોય, જેમ હાથીને માથે અંબાડી હોય ને એટલું એને સુખ હોય, પણ વિધવા થયા પછી એને પતિનું સુખ ન હોય એટલે જાણે કઈ સુખ નથી. તે તો દીકરા જવાનીનું જોર ઘરમાં જ જણાવ્યું, અમારો જન્મ બાળી નાખ્યો બેટા. હવે પેટ કોહવાઈ ગયું, પાટો ક્યાં બાંધીએ? દુશ્મનનો દાવ વાળવાનો તેજ વાળ્યો મારા લાડકડા દીકરા, તે તારી માતાને રંડાપો આપ્યો. મારા પગ ભાગી નાખ્યા દીકરા, અને જે ઢીંચણમાંથી પગ ભાગી નાખે એનાથી તો શું દીકરો ભૂંડો હોય? મારો ચોટલો, મારો ચાંદલો ને મારો ચૂડો ખોવડાવી નાખ્યો દીકરા. તારા બાપને તમોગુણ વ્યાપો તો એમને પણ તરછટ કાળો નાગ પણ આડો ઉતર્યો નહીં, અને તું આડો ઉતર્યો. મને હવે ખૂણો ખોળવા દાડો આવ્યો, મારે ખૂણો ગોતવો પડશે દીકરા. તે તો મને રંડાપો આપ્યો. આ શરીર ઉપર સંસારની જે શોભા હોય છે એ બધી તે ટાળી હવે કાળા કલરની સાડી પહેરવાના તે દિવસો લાવ્યા દીકરા. કાળી ટીલી કપાળમાં ચોટી મારો કંથ મરાવી નાખ્યો. તે હવે મારું જીવવું ધિકાર છે દીકરા. હવે હું પણ પેટમાં કટારી ઘાલું, હું પણ મરણ પામું. તું તારા પિતાની પૂંજી ભોગવે છે એ તારા મનમાં ના આવ્યું. તું છોકરાવાદી જ રહ્યો, છોકરા જેવી બુદ્ધિ જ રહી તારામાં, છોકરપણું જ રહ્યું. જેમ મન ફાવ્યું તેમ ફર્યો તું આટલા દિવસ, પણ તને ખબર ન રહી કે તારા પિતાએ જ બધું વસાવીને આપ્યું હતું. તે તારી માતાને રંડાપો દીધો દીકરા, સગપણ જાણવા છતાંય તું મારી આવ્યો દીકરા. શું તને અંધાપો ના આવ્યો? એવી રીતે ઉલ્પીની ચિત્રકળા બહુ રડે છે. માના મેણા સાંભળીને અતિ થયો છે ઉચાટ, કહે વલ્લભ રડવા મંડ્યો, ત્યારે બબરુ વાહન કુંવર હૈયા ફાટ. માતાઓને રડતી જોઈ અને બબરુ વાહન કુંવર પણ હૈયા ફાટ રડવાનું ચાલુ કરે છે. આગળની કથા 65માં કડવામાં શ્રવણ કરશો. ત્યાં સુધી મારી વાણીને હું વિરામ આપું છું. જય જય શ્રી રણછોડ.
ઓમ નમો નારાયણ.